મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારમાં મસ્ત મજાના નાહી ધોઈ રેડી થઈ ગયા છીએ અને જો ઘણા કામ થઈ ગયા છે ને અત્યારમાં તો। હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। જો નાહી ધોઈ લીધું છે, પૂજા પાઠ થઈ ગયા છે, નાસ્તો કરી લીધો, દવાઈ પી લીધી છે, હવે રસોઈની તૈયારી કરીએ છીએ। મમ્મી ભાજી મેથીની ભાજી બનાવવાની છે, ભીંડાનું શાક બનાવવાનું છે। ભીંડો ધોઈને રાખી દીધો છે, મેથીની ભાજી સુધારાઈ ગઈ છે। ત્યાં લસણે પૂરું થઈ ગયું, લસણે ફૂલું પડ્યું અત્યારમાં, લસણ પૂરું થઈ ગયું। હવે તોરણ કરતા એટલે ટાઈમ હારો મળતો નથી। બપોર પછી મમ્મી નવરા ને તો લસણ ફોલ નાખે ને ભાજીને એવું બીટીને પેલા રાખી દેતા હતા। હવે ટાઈમ જ નથી મળતો, તોરણ કરવા માંડ્યા ને એટલે એમાં જ ઓલું થઈ જાય છે, ટાઈમ તો ડબ્બો ભરાઈ જાય। હા, તો થોડુંક ફોલાઈ ગયું છે। હવે જો રોંઢે પાછું કાલે જો પ્રમદી બજારમાં પાછા આવી ગયા, કાલે આમ જમવા વયા ગયા હતા। હા, એક એક કેમ ખોટી થઈ જાય પાછા। હવે તો આજે મારે પાછું તોરણ દેવા જવાનું થાય તો અડધો ટક મારો એમાં વહી જાય આજે। તો કાલે પછી હોસ્પિટલમાં ડાયાબિટીસ ચેક કાલે મમ્મીને જાવ તો એને બપોર ત્યાં થઈ જાય। હમણાં તોરણે ઓછા થાય, બીજું કઈ કામે થતું નથી। એક એક ટાણું આમ જ અમે બધા ખોટી થઈ જાય છીએ કા। હા, તો ખજૂર પાક બનાવો બધું લઈ આવ્યા પણ એ ટાઈમ નથી મળતો। પાકની ઢેફલી બનાવી એ કીધું ના કહીએ આજે હે ને પાકની ઢેફલી બનાવી લેજો રોંઢે, કાલે ખજૂર પાક બનાવી લે એમ રોંઢે કા। હા, રોજ એક એક વસ્તુ બનાવશું ને તો થાય। બધું લઈને તો રાખ્યું પણ હારો ટાઈમ જ નથી મળતો, અને શિયાળાનો બડકા જેવડો દે ઘડીકમાં તો હાઈ પડી જાય। 10 વાગી ગયા છે, હજી કામ કરી નવરા છે, હજી કપડા ધોવા, બહાર થઈ જાય, પાણી ભરવું, હજી નાસ્તા કોઈ કર્યા નથી। તમે કરી લીધો? મેં તો કરી લીધો, દવા પી, દવા થઈ ગયા ને મમ્મી પછી મોડું થઈ જાય દવા પીવાનું। આપણે હજી કઈ ઠેકાણું નથી, હજી જોઈએ હું નાસ્તો કરીએ। 12 વાગી ગયા છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો જો અમે ચોખા દરાવા નહીં ખાતા ને તો એ લેવા ગયા હતા। હું ભાવિક બાજરાનો લોટ ને એ બધું લેવાનું હતું, કપડાં સિલાઈમાં નહીં ખાતા ને આવી ગયા છે, જો એ લઈ આવ્યા છીએ। અને અહીંયા જો મેં ટીંડોળાનો સંભારો વઘારી નાખ્યો છે, મમ્મીએ ભીંડાનું શાક બનાવી નાખ્યું છે ભાવિક ખાટું ને। હવે મારે ભાજી બનાવવાની છે, પછી બનાવવાની છે રોટલી ને રોટલા। તો જો સરસ મજાની રસોઈ થવા માંડી છે। જો લસણ મમ્મીએ ફોયલું તો બધાને કટકી કરી નાખી છે, કેમ કે ભાજીમાં ફૂલ લસણ હોય ને તો જ મજા આવે। અને જો જામફળ લઈ આવ્યા છીએ, લાલ ને લીલા બે, લાલ બે એક એક સુધારીને ખાઈ લીધું છે, મસ્ત મજાનું હતું। જો નાસ્તો નતો કે ભૂખ લાગી હતી તો જામફળ કપડા પહેર્યા હતા, એક દિવસ તમે રોજ નાઈટ ડ્રેસ પહેરતા ને એક દિવસ ઓલા કપડા પહેર્યા તો જરાય ગમે ને એમ જલ્દી નાઈટ ડ્રેસ આવી ગયા, પાછા નાઈટ ડ્રેસ માં જ આવી ગયા। બધાને એમ જ હોય જાય, કપડા પહેરવા ઓછા ગમે, નાઈટ ડ્રેસ જ વધારે, ટી-શર્ટ એરમ નહીં સંભારો શાક તો મમ્મી લઈ આવ્યા હતા, કીધું પાકી જાય પછી આ દેશી હોય ને દે નહીં, બનાવી નાખો આપણે સંભારો। કાલે બનાવશું પપૈયાનો સંભારો, પછી એ આખું પડ્યું ને એક અડધું પડ્યું છે પપૈયું। ફટોફટ બનાવી નાખીએ બધું। 1 વાગી ગયો છે ને જમવા માટે બધા બેહી ગયા છીએ। તો જમવામાં મમ્મીએ છાશ વાળું ભીંડાનું શાક બનાવ્યું છે, પછી મેથીની ભાજી બનાવી છે, પછી ટીંડોળાનો સંભારો છે, અને ગરમા ગરમ રોટલી કાચરી છે, ઠંડી છાશ, લીલી ડુંગળી અને જો બીટ ને બધું। મમ્મી રોટલો ખાવાનો કામી? હા, રોટલો મજા, મેથીની ભાજી, મેથીની ભાજી ને બધું રોટલો ખાવાની મજા આવે। થોડોક ભાવે ખાય હોતા, ભીંડાનું શાક ભેગી મજા આવે કા? ભીંડાનું શાક ભેગો રોટલો બહુ ભાવે, મજા જ આવે। હા, આવી જાવ બધા જમવા ભાઈ। 7:30 વાગી ગયા ને આપણે આજે ઘણા ટાઈમ પછી એને ઉપર કમ્પ્યુટરનું થોડું ઘણું કામ કરતા હતા। નીચે આવ્યા તો અન્ય જો રસોઈની તૈયારી કરે, ગરમા ગરમ રોટલી થઈ છે। જો અહીંયા શાક ઓલરેડી બની ગયું। કેનું શાક બનાવ્યું? મકાઈનું આજે। વાહ ભાઈ વાહ, ફેવરિટ આપણે આવી ગયો મકાઈનો અત્યારે જો। મેં કીધું ખારું મને જ હતું મકાઈના શાકનું, મસ્ત મજાનું મકાઈનું શાક। અમે તાજી મકાઈ છે ને તો ખાવાની વધુ મજા આવે કા? આ વખતે પૂણી નહોતી, છે ગઈઢા દાણા નીકળ્યા એટલે જેવું થયું હોય એવું। ગરમા ગરમ રોટલી બને છે। આમાં દૂધ છે કે? દૂધ થોડુંક વધ્યું છે ને મમ્મી કીધું હળદર વાળું કરીને પી જાજો અત્યારે, શરદી મટી જાય કા? હા, થોડીક મટી તો ગઈ છે ને આજ તો રોંઢાના ભાઈ કામમાં લઈ ગયા હતા, જો તોરણ દેવા આપણે ગયા પછી આવ્યા। આજ તો જો કે વહેલો વાર આવી ગયો હતો આપણો। હા, વારો તો વહેલો આવી ગયો તો આપણો, પછી બધા તોરણ કરતા હતા અને રોંઢે નાસ્તા કર્યા ને એવું બધું રોજનું હાલતું હોય છે। તો જો ભાઈ આપણે બેસી ગયા છીએ જમવા માટે, અને જો મકાઈનું શાક જોરદારનું બનાવ્યું છે, રોટલી છે, ગરમા ગરમ પાપડ છે, અને ઠંડી છાશ છે,
આ છાશ નથી મમ્મી, દૂધ છે. હા, ઈ તો દૂધ. હું કહું દૂધ મમ્મીનો ગ્લાસ છે. મારે છાશ મને કે ભીંડાનું શાક છે. બપોર ભીંડા શાક પડ્યું હતું, ટીંડોળા સંભાર એવું બધું પડ્યું હતું બપોરનું. તમે જો અહીંયા ભાઈ જેઠાલાલ હાલે અત્યારે. જેઠાલાલ જોતા જોતા હાલો જમી લઈ બધા, હવે આવી જાવ બધા જમવા. અમારે જેઠાલાલ સિવાય ઠીમાં બીજું કાંઈ આવે જ નહીં. જેઠાલાલ જોતા જોતા જમવાની મજા આવે. કોઈ અમારી જેમ કરે ને કોમેન્ટમાં બતાવી દેજો. આવી જાવ બધા જમવા માટે. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? ઓકે, તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ કાલનો વ્લોગ આપણે અહીંયા જ છે ને કન્ટિન્યુ રાખ્યો છે કે કાલે એટલું બધું કાંઈ ઉતારવાનું કન્ટેન્ટ હતું ને, એટલે આપણે 2 દિવસનો વ્લોગ કમ્બાઈન કરી નાખ્યો છે. જો ભાઈ ઉઠી ગયા છે બધા વહેલા અને નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે. હા, હું મારું કેવું થયું, હું વહેલો ઉઠ્યો હતો ને પાછો સુઈ ગયો એવું થયું મારે. પાછી નીંદર ચડી ગઈ, પાછું સુઈ ગયો. આપણે એવું નહીં, આપણે ગમે તે ઉઠીએ ને પાછી નીંદર આવી જાય. આજે મારી મમ્મીને ડાયાબિટીસની દવા લેવા માટે જવું છે હોસ્પિટલ, એટલે વહેલા ઉઠી ગયા. ભાઈ ફોન બધું કરી નાખ્યું ને અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. જઈ આવ્યા રિપોર્ટ કરાવવા. મહિને રિપોર્ટ કરાવવાનો હોય. 1-1.5 કલાક જેવો રિપોર્ટમાં વાર આવતા વાર લાગે. અને ઠંડી જેવું આજે ઓછી ઠંડી દરરોજ કરતા એમ ઓછી ઠંડી લાગે. કામે થઈ ગયા તૈયાર? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો નાઈ ધોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા. નાસ્તો કર્યો? નાસ્તા જ નથી કર્યો. ડાયાબિટીસ ખાલી ચેક ચા કરવાની હોય તો થોડોક ચા પીધો. નાસ્તો કરે નથી. નાસ્તો કરે ને તો પછી ડાયાબિટીસ વધારે આવે, પાય પાવને આપી દે. એટલે નાસ્તો નથી કર્યો. તો હાલો ભાઈ, રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે, હોસ્પિટલ જઈ આવ્યા. ને અત્યારે બપોરે જો પાઉંભાજીનો પ્રોગ્રામ છે, એટલે અંજલી અત્યારે પાઉંભાજી મમ્મી તેના માટે શાક બનાવી નાખ્યું. કડકડીયો રોટલો મમ્મીને પાઉંભાજી ભાવે નહીં. મમ્મીને પાઉંભાજી ભાવે નહીં ને એટલે એ રીંગણ શાક કરી નાખ્યું. નાના હતું પાઉં, આપણે બે પાઉંભાજી કરશું. ભીંડો તરવો છે. લાવતી વખતે અમે હોસ્પિટલ આવશું તો પાઉં લેતા આવશું અને અંજલી ભાજી કરી નાખશે. હાલો જઈ આવીએ હોસ્પિટલ. બનાવજો મોટો બધો. ભૂખ લાગી? હા, સવારમાં નાસ્તો નથી કર્યો ને બપોર પછી બપોરે જોરદાર ભૂખ લાગશે. હાલો ભાઈ, બ્લોગમાં આગળ બન્યા છે. આપણે ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાજીની તૈયારી કરશું, બધું શાકભાજી ગોતશું ને સુધારશું ને હા. બનાવશું. ત્યાં મમ્મીની આવી જાય. હાલો જઈ આવીએ હોસ્પિટલ. તો જો ફાઇનલી આપણે બધું શાક સુધારીને કુકરમાં લઈ લીધું છે. તો જો ઘરમાં જેટલા શાક પડ્યા હતા ને બધું આપણે થોડું થોડું નાખી દીધું છે, તો એ અડધું કુકર ભરાઈ ગયું છે. જો આપણું હવે આપણે પાણી ને થોડુંક મીઠું નાખીને બાફવા મૂકી દેવું. અને આ બધું હજી આપણે કાચું સુધારવાનું બાકી છે. ટમેટા છે અને જો આટલું કેપ્સિકમ નાખશું આપણે વઘારવામાં, કેમ કે પડ્યું છે તો વેસ્ટ વહી જાય ખોટું. ધાણા ભાજી ને લીલી ડુંગળી સુધારવાની બાકી છે હજી જો. અને મમ્મીએ જો એના માટે રીંગણાનું શાક બનાવ્યું છે, તો જ અહીંયા મસ્ત પડ્યું છે. તો આપણે ભાજી બાફવા મૂકી દઈએ. બફાઈને ત્યાં સુધીમાં બધું કટિંગ થઈ જાય પછી આપણે એને વઘારી નાખશું. ભાઈ ફાઇનલી હે ને અમે હોસ્પિટલથી પાછા ઘરે આવી ગયા છીએ ને જો જમવા માટે બેસી ગયા છીએ. કેમ કે સવારમાં નાસ્તો કર્યો નતો કામ, એટલે જો પાઉંભાજી અંડી બનાવી છે. એટલે આપણે પાઉં નથી લીધા, આપણે બ્રેડ ખાવી છે આજે. પાઉં નથી ખાવા આપણે આજે, એટલે એના હાટું અંડી હાટું ભાજી પાઉં લઈ આવ્યો ને આપણે હાટું બ્રેડ લઈ આવ્યો છું. જો બ્રેડ ને ભાજી અને ડુંગળી ટમેટાનું સલાડ છે, પાપડ છે, ઠંડી છાશ છે. મમ્મીને જો પાઉંભાજી ભાવે ને એટલે રીંગણાનું શાક, રોટલો અને અંજલી શું કર્યું? આ ભીંડો તરેલો ભીંડો. આવું બધું જમવાનું છે ભાઈ અત્યારે. ભૂખ લાગી ને મમ્મી? આવી જાવ બધા જમવા. હા હાલો ભાઈ, આવું છે જમવાનું બધું. આવી જાવ જમવા માટે. તો જો લસણ ફોલીએ છે. રોંઢાના 5:30 વાગી ગયા છે ને મમ્મી અહીંયા લસણ ફોલે છે. પટ્ટી કરી લીધી છે ને મૂકી દીધી છે. અને તો જો એનો કલર, તમારો કલર કેમેરામાં કેવો સરસ લાગે છે. શું હવે? હા, આંટી લારિયા કરવા માંડ્યા છે. જો તમને નથી ગમતો ને, ગુલાબી ગમે. પાછી વખતે બદલી જાય. અને જો અહીંયા મસ્ત મજાના જામફળ સુધાર્યા છે, મસાલાવાળા કર્યા છે, લાલ ને લીલા બે ને. લસણ પૂરું થઈ ગયું છે ને તો મમ્મીને કીધું થોડુંક ફોલી નાખો. તોરણ કર્યા રાખીએ તો સારો જ નહીં આવે, એ એમને ખાઈ જ પડી જાય. હા, ઈ જ ને. કિલો લોક કર્યા રાખતા તો એક તો ચાલુ જ રહે. આ જોઈએ એમાં તો હાલે ને. હા, તાત્કાલિક ફોલવું પડે. થોડું ફોલેલું હોય. સવારે અમારે એમ જ થયું, ભાજી બનાવી હતી ને તો તાત્કાલિક ફોલવું પડ્યું. હમણાં નથી નકો તો ડબ્બો ભરીને જ રાખી દઈએ. અમે એટલું બધું તો નથી ફોલવું, કેમ કે ઉગી જાય શિયાળો છે ને તો એટલે થોડું થોડું. હા, થોડું થોડું પણ 2, 3, 4 દીનું હોય ને તો એટલું સારું. તો જો અહીંયા તોરણ થાય છે એટલે ભાજી બનાવતા એમાં વધારે લસણ જોઈએ. ભાજીમાં વધારે જોઈએ આપણે. આવે મેથી બી આવે, કટકી કરીને નાખીએ ને. અને આપણે ગુલાબી કલર આવ્યો છે જો.
અંધારામાં દેખાય એવો મસ્ત હતો. જો પટ્ટી કરતા કરતા આપણે ઊભા થઈ ગયા છીએ. સેટિંગ બધું એમને વેર વિખેર પડ્યું છે હજી તો. અને તોરણે આપણું જો અહીંયા બની ગયું છે. ગુલાબી કલર બહુ મસ્ત લાગે છે એના કરતા. જો તો જો ભાઈ 7:30 વાગી ગયા છે અને આપણે ઉપર કમ્પ્યુટરમાં કામ ને એવું બધું કરતા હતા. બપોર પછી તો આપણે ઘરે આરામ કર્યો હતો. બપોર પછી આપણે કમ્પ્યુટરનું બધું કામ કરતા હતા. તો અત્યારે 7:30 વાગી ગયા છે. અને જો મમ્મી હે ને અત્યારે સુખડી બનાવવા છે. અત્યારે તૈયારી હાલે સુખડી બનવાની. બધું હરકું જ કહેવાય. પાકની ઢેપલી સુખડી બધું હરકું. એમાં શું અલગ પડે? હા અંડી કે અલગ કહેવાય તો અલગ. બધું હરકું જ થાય. મને હરકું જ ના ખાય. નામ અલગ અલગ છે ખાલી. સુખડી કયો કે પાકની ઢેપલી કયો. એક ભગવાનની શું કે દૂધરી બનાવે એ અલગ કહેવાય. ડ્રાય ફ્રૂટ ને બધું નાખી દે. આમાં શું કહેવાય શું કહેવાય ગુંદ ને બધું નાખતા હોય એટલે એ બધું એમ શિયાળા સ્પેસ. અમારે તમે શું કહેવાય અડદિયા બધું ખાઈ લીધું. અડદિયા છે ને એવું બધું શું કહેવાય એક વાર ખજૂર પાક બનાવીને ખાઈ લીધો. હજી બીજી વાર બનાવવાનો છે. મમ્મીને કાંઈ મીઠી વસ્તુ ખવાય ને ખાંડવાળી એટલે મમ્મી કે હું મારું સુખડી આ શું કહેવાય કરી લઈ પાકની ઢેપલી કે સ્વેટર ને બધું અંડી જો શું કે અત્યારે ઢગલો વધુ તો આ જ દેખાય જો અત્યારે ઢગલો જો તોરણનો ઢગલા હે બધા જોઈ લો. આંટીનો અલગ મમ્મીનો અલગ ને અંડીનો અલગ એટલે અલગ અલગ છે એમાં બધું. અને મમ્મી જો આ સુખડી બનવાની તૈયારી હાલે. મમ્મી ક્યાં પડી સુખડી બનવાની તૈયારી? પાકની ઢેપલી ભૂલાઈ જાય એમ લોટ શેકાય છે. જો ભાઈ લોટ શેકાય એકદમ હારી પર શેકવો પડે આને. બ્રાઉન સારું થાય હા નકર કાચો લોટ હોય તો ડ્રાય ફ્રૂટ ને બધું જોઈ લો નાખી. ગુંદર ખમણ નારિયેળનું ખમણ કરી નાખ્યું છે. પછી ગોળ લઈ લીધો છે અને જો ગુંદ તરીને રાખી કાપી દીધો. દેતો છે. આ હું ગરમ મસાલો ને એ બને સુવાદાણા. સુવાદાણા હા બોલો ભાઈ આ ગરમ મસાલો જ લાગ્યો મને એક એટલે એ નાખીએ ને એટલે આમ પેટમાં અને સુવાદાણા કહેવાય બોલા. અને શિયાળામાં ગરમ હોય ને એટલે આપણે પહેલી વાર જોઈએ એટલે આપણે ખ્યાલ નથી. ગરમા ગરમ જોરદાર સુગંધ આવે. ગરમ ગરમ પાકની ઢેપલી બને આવી જાય બધા. શિયાળામાં તો બધું હાલતા જ રહે કામ. હા જો ભાઈ જો એમ બને ડ્રાય ફ્રૂટ ને બધું નાખી દીધું છે જો પાકની ઢેપલીમાં. ગોળ નાખી દીધો મમ્મી? બધું નાખી દીધું. તો બધું રેડી થઈ ગયું છે. ખાલી ઢેપલી ડ્રાય ફ્રૂટ ને એવું નાખી દીધું. ખમણ નાખવાનું છે નારિયેળનું. ગોળ તો જો કે નાખી એ નાખી દીધું. તો આ ઠેકા વધારાનું પડ્યું હોય છે એટલે રાજુ બધું હતું. કેવી સુગંધ આવે એટલી? એ હુવાદાણાની આવે છે. હા જોરદાર સુગંધ આવે. મસ્ત હુવાદાણાની શરદી ઉધરસ પાછી જાય હુવાદાણા. ઘરની વસ્તુ ગમે બનાવવાની એટલે વસ્તુ અલગ જ વસ્તુ કહેવાય એમ. પાછું ક્યારેક અલગ જ સુગંધ આવે એમ. હા એટલે રાખ્યું એટલું. બહાર તમે ગમે એ ખાઈ લ્યો પણ ઘર જેવી વસ્તુ ન બને અમે થાય ને એકદમ ચોખ્ખું બધી વસ્તુ. એટલે હલાય તો ઘડીક આ બહુ અઘરું કા? નીકળી જ છે. એટલે આ ક્યાંથી લીધી તું તો મમ્મી? આ? ખારી લઈ ને હા એમાં તો ન હમાય. એટલામાં થોડું ગમે. જા દેખાય તો ચોકી જોઈ લો ભાઈ. હવે ચોકી કોને જોઈ તમે જોઈ લો કોમેન્ટ કરી દેજો. મેળામાં લીધી ક્યાંથી લીધી? સુખડીને થોડુંક એવું મેળામાંથી લીધી હતી. જો નાની મોટી વસ્તુ બનાવે ને તો હાલે આવડી કરી જોઈ લો. આનાથી ઓલી મોટી થાળી કાઢો. આટલામાં તો આટલી બધી હમાય નહીં નકર ખાલી જ રાખવી પડે. આવી જાવ ભાઈ ગરમા ગરમ બધા પાકની ઢેપલી ખાવા. નાખ દેવી ને થાળીમાં સીધી. જરીક હલાય દે ગોળ કાચો છે. બહુ હલાવવું પડે કે આમાં ચોટી જાય નકર આમ શું કહેવાય થોડુંક આમાં ભરી જાય ને ઓલું તો પછી આખી ઢેપલીમાં પછી એની વાસ બેસી જાય. લોટ બળી ના લોટ ભરી જાય તો હવે થાળીમાં ઠલવી લે. રેડી દઉં થઈ કાલે ગઈ ભાઈ જો પકડવાનું. સુખડી આપણે. ના ના આપણે કાંઈ પકડવાનું નથી. ગરમા ગરમ જ પાછળ પડે નકર તો ભાઈ કડક થઈ જાય કાંઈ એકદમ. હા એ ઘરમાં તો થાળી છે તો કહું હા જરીક જ થાય એટલે શું લેવાય એવી હું ઠંડી થઈ જાય આપણે કેટલી ઘડી ઠંડી એક અડધી કલાક ઘડી આગળી થઈ જાય પંખે રાખી એટલે પંખે રાખો તો વહેલી થઈ જાય નકર 10-15 ખીર્યું ને મિનિટ જામી રાખવી જ જાય પડે એમ. ગોળ ને બધું ગુંદ નાખ્યો છે ને ભૂખ આવે ને ગોળ હા, હા, મોટા મોટા મોટો ગુંદ છે આપણામાં કણી ગુંદ. જો માથે આવી આવી કઈ મીઠી વસ્તુ ગમે ને ઘરે બનતી હોય ને તો 10માં ઘરે સુગંધ આવે કે ગમે એમ બધા બધાને કરાય. વિચારતા હોય કે આ કેની સુગંધ. અડદિયા બનાવી છે એટલે હા આવી વસ્તુ કઈક બનતી હોય ને ગોળ ની ને કેવું બધી આમાં નીકળે ત્રણેયનું અલગ અલગ
મમ્મીએ પાકની થેપલી કરી, ભાવી ખાટો ખજૂર પાક બનશે, મારા હાટુ અડદિયા. અને એમાં અડદિયા મને ભાઈ ઘરના ન ભાવે તો બહારથી અડદિયા માટું થોડા થોડા લઈ આવતો હોય એ તો અલગ એટલે બધાનું અલગ અલગ બને મારીને ઘરના અડદિયા ન ભાવે. મને ન ભાવે પહેલેથી આપણે ખાધા ના હોય ને ઘરના અડદિયા એટલે ન મજા આવે 10:30 વાગી ગયા છે ને ફાઇનલી આપણે નવરા થઈ ગયા છીએ. જો અત્યારે છે નવરા થયા છે, થોડીક વાર તોરણ લઈને બેઠા હતા પાછા અત્યારે, કેમ કે બપોર આજે હું ને મમ્મી બે સૂઈ ગયા હતા એટલે અત્યારે નીંદર ઘડીકમાં વહેલી આવે ને કીધું હાલો એમને ટીવી જોવી તો થોડાક તોરણ કરીએ. અને હમણાંથી છે ને ઠંડી હાવ ગાયબ જ થઈ ગઈ છે, 2-3 દિવસથી કાંઈ ઠંડી છે જ નહીં. જો પંખોય રાખવો પડે છે ને છે ભાઈ ઠંડી જરાય હમણાં દરવાજો ખુલ્લો ને તો કેવી ઠંડી હવા આવતી હોય ને બદલા 2-3 દિવસથી હમણાં કાંઈ ઠંડી જ નથી. મમ્મી સુખડી બનાવી છે ને એકદમ ટેસ્ટી બહુ બની સરસ છે બની હો પણ ખરેખર. ને ઓલો ખુદાનો ટેસ્ટ કેવો સરસ આવે છે અમને બેને પહેલી વાર મેં સુખડીમાં મેં કાપા પાડ્યા હા ભાઈ કે ઓલા પીસ કર્યા મમ્મી એના ક્યારે કાપા પાડો મને આવડે છે જોઈએ ભાઈ કાંઈ ના કહું તાજે તાજી હોય ને તો ઊંધું થઈ જાય તો તૂટી જાય બીજું કઈ નહીં એમ ના ના સરસ તો સરસ કર્યા કાપા પડ્યા હતા મસ્ત એને કર્યા ને મમ્મીએ જો ફરી લીધી છે ને બધા અત્યારે ખાધી છે મસ્ત મજા આવી ગઈ છે. ઠંડી જેવું કે લાગતું જ નથી. જરાય એટલે જરાય ઠંડી નથી, હાવ આમ ગરમી થવા માંડી પંખો છે. ચાલુ કરે મન નથી ઠંડી હોય ને ત્યારે તો એટલે અમે 2-3 દિવસથી પાછું વાતાવરણ ફૂલ બદલી ગયું શિયાળો રાત્રે. હોય ને બદલે અત્યારે એવું છે આ વાદળા થયા હોય એના લીધે હોય શું ખબર હવે. તો તમારે બધાને એવું જ છે વાતાવરણ કે નહીં? તો ચાલો આજના દિવસના વ્લોગને હવે આપણે અહીંયા પૂરો કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.